શુભ મિત્ર મંડળી નોટ ભાઈ શુભ મિત્ર મંડળી તો આજે બહુ વર્ષો પછી નીકળી ગયા છે અમે લોકો બાપાના દર્શન કરવા વડોદરાના. નાસ્તો કરવાનો હતો 5:15 ના આજુબાજુ. 7:05 થઈ છે, નાસ્તો થયો નહીં. હવે થશે. લોકો બીજી જોઈએ ને બધા કોલેજ જાય છે, તું કોલેજ જાય છે, ટ્યુશન જાય છે, કોલેજ જાય છે, ના ના એ તો ખોટી વાત. વાતો કરતો હતો ફોન પર. જે એ વ્યક્તિ બ્લોગ વાળા બી ઓળખે જ છે, નામ ના લેવાય. ના ના એમાં હું નામ લે પછી આપણે અલગથી ધીરે કાવ્યાની નામ લે ને કાવ્યા તને કહીએ જોઈએ. હા જશે ને એમાં આપણે નીકળીએ છીએ ગણપતિ દર્શન માટે. આજે 7મો દિવસ છે તો વિસર્જન બી જોવાની મજા આવશે, દર્શન બી કરી લઈશું વડોદરાને. તમને બતાવીશું કે બધા જ મહિનો ચાલે મહિનો કયો ચાલે તેમ પૂછું. આ મહિનો મને ચાલે છે ને પોલીસ ઉઠી જશે એટલે માટે સપ્ટેમ્બર મહિનો ચાલે. ઘણા દેરીની વાત છે. દિમાગ જ ભ્રષ્ટ થઈ ગયો હોય ને. બસ અમે નીકળીએ છીએ હવે ગણપતિ દર્શન માટે ને અત્યારે સ્ટાર્ટ કરીશું. બોલો ગણપતિ બાપ્પા. જો ભાઈ અમે અત્યારે થોડી નાસ્તા બ્રેક લીધી છે. ખીચું પાપડીનો લોટો તો પતી ગયો છે. ઢોકળા પાણીપુરી પતી ગઈ છે. હા એની પાણીપુરી હતી પતી ગઈ. એટલી ભૂખ લાગી હતી ને છેલ્લે ઉભો રહેવું પડ્યું. ભૂખ લાગે એટલે શું કહો છો જોશીભાઈ તમારું? હા ખાઈ લખે છે. પછી કેવું? અમે 3 ગણપતિ તો જોઈ લીધા છે, એના ફોટા મૂકી દઈશું પણ બ્લોગમાં. વિડીયો ના ઉતાર્યો. હવે અહીંયા ઈચ્છાપૂર્તિમાં જવાના છે. ઈચ્છાપૂર્તિ ગણેશ મંડળ. મિત્ર આવી ગયા છે તો અમે હવે ફોટોગ્રાફી બી કરી લીધી છે અને મનમોહન યુવક મંડળ વડોદરાના મહારાજાના ગણપતિના દર્શન કરીને નીકળી ગયા છે. મન પવિત્ર થઈ ગયું. એકદમ અહીંયા બધું સ્ટોલ સેન્ટર સમોસા બારું પાર્યા. MS ફૂડ. હવે ક્યાં જવાનું છે? હવે આપણે જવાનું છે બજરંગ યુવક મંડળમાં. કઈ બાજુ? એ આ બાજુ છે. ચાલ. તો હવે અમે કેરી તો પતી ગઈ. કેરી તો પતી ગઈ. દર વખતે તમે લેટ થઈ જાવ છો. વાંધો નહીં, આંબલી ચાલે છે. તમે લેતા હો, તમે નહીં. મસ્ત લાગે છે. કઈ જઈને આપણે પેલા હા એ બધું પતી ગયું. હવે આપણે રિવિઝન કરાય. કઈ ગયા આપણે? બોલ ફટાફટ. પહેલા કે ઈચ્છાપૂર્તિ, એના પછી વડોદરાના મહારાજના દર્શન કર્યા, એના પછી કર્યા બજરંગના, અને હવે માંજલપુરના રાજાના દર્શન કરીને અમે ચાલ્યા છે સિટીમાં. સિટીમાં જશું, યાદ છે, દરેક ગલી ગલીમાં ફરશું. માંજલપુરના રાજાનું છે થોડું વ્યૂ. પંડાલ થોડો દૂર છે. હવે આંબલી અને કેરી ખાઈ રહ્યા છે. જોશીભાઈનું શું એવું છે? ઈચ્છા ખરી તમારી ખાવાની? બસ દરેક રસ્તામાં મળતું જશે એમ ખાતા, જેમ જેમ મળતું જશે અમે ખાતા આવીએ છીએ. મનમોહન યુવક મંડળ. હવે અમે આવી ગયા છે. મેં આવારા મંડળ. હવે આવારા મંડળ અમે આવારા મંડળ અને અમારી આવારાઓની ગાડીઓ. હવે પેલાની ગાડી બતાવી દે ભાઈ, દુઃખ થશે. બસ જો રાજસ્તંભ પરિવારના ગણપતિ જોવા જઈ રહ્યા છે. તમને ફરીથી રિમાઇન્ડર આપી દઉં કે તમારે વડોદરાના બધા જ ગણપતિ જોવા હોય, દર્શન કરવા હોય ડેલી બેઝ પર, તો લવર્સ ઓફ ગ્રાફર મારું પેજ છે, એને ફોલો કરી લેવું. મહેરબાની તમારી. ફોલો કરશો તમારે બધું જ ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી જશે. કપલ્સ કપલ ગોલ્સ. બસ તમે રાજસ્તંભ પરિવાર જઈ રહ્યા છો. બધી વિડીયો જોજો છે કે પ્લીઝ મહેરબાની કરીને બ્લોગ જોજો કે અડધેથી બંધ ના કરતા હતા. થોડું વચ્ચે બોરિંગ પાર્ટ આવે તો એવું નહીં યાર કે સ્કીપ કરી દેજો, પણ જોજો. મજા તો આવશે. ના નહીં બરાબર. અમારા કપલ્સ જઈ રહ્યા છે.
એ કમાલ તો ગાઈઝીસ જાય તો કરો ગાઈઝીસ તો જોતા જ નથી हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 ફ્લિપકાર્ટની એડ છે આમાં લાઈક બતાવેલા એમાં મળે છે ઉપર ઓનલાઈન લાઈક ના ગમે તો રિટર્ન પોલિસી છે કે રિપ્લેસમેન્ટ 10 દિવસ હોય તો 10 દિવસમાં રિપ્લેસ કરાય ના કરીએ હવે ટ્રાય કર્યું તો કમેન્ટ કરજો બરાબર છે નવરાત્રિમાં કપડાં બી થાય એ તો થાય જ ને કેમ ના થાય બધું જ થાય કપડાં હું બધું થાય તો હવે અમે રાજસ્તંભ પરિવારના અને રાજસ્તંભ સોસાયટીના 2 ગણપતિ જોઈ લીધા છે ફોટો વિડીયો તમને મળી જશે ફોલો કરો લવર્સ ઓફ ગ્રાફર જરૂરી છે લાઈક કમેન્ટ થોડું હવે પ્રમોશન તો કરવું પડે ને યાર થોડાક લેટ પડીએ બસ હવે અહીંથી હવે અમે જઈએ છીએ સિટીમાં ત્યાં હવે તમને બધું જ જોવા મળશે વિસર્જન ગણપતિ બધું જ બધું દેખવા મળે એટલે હવે વડોદરાનો ઓલ ઓફ તમને લાઈટ આ બાજુ મળશે આપણને કેટલામાં તમારે કેટલામાં જોઈએ કેટલામાં હા તો એમ આવી જાવ કાકા પહેલાં આપણા લેતા જાઓ. હા તો લાઈટ કેટલામાં કઈ લાઈટ જોઈએ બોલો અહીંથી પેલી તમારે 100 રૂપિયામાં પડશે બલ્બ ખાલી જિંદગીમાં પ્રકાશ આપે જિંદગીમાં કઈ લાઈટ હું તને શોધ્યા એ આંટી શોધશે એ એક લાઈટ પૈસામાં નહીં મળે એની એ પૈસામાં નહીં મળે મારી આંટી તારી મમ્મી અમારી આંટી મમ્મી આંટી અને જીવનમાં આને પ્રકાશ બધી લાવે એવું કોઈ પ્રકાશ લાઈટ જોઈએ છે તો કોઈક હવે શોધી લો તમે લાઈટ ચલો તો પછી આપણે મળી હવે સિટીમાં જય ગણેશ જય ગણેશ તો અમે શું કહ્યું ભાઈ સ્તંભ મરી માતાના ખાચામાં આવી ગયા છે અમે લોકો હવે દરેક ગલીએ ફરવા માટે જોઈ શકો છો તમે બધા અમારો ફોટોગ્રાફર આ ફોટોગ્રાફર ગણપતિ વિસર્જન. ફોટોગ્રાફર બતાવી દે આ દેખો ફોટોગ્રાફર અમારો ફોટો પાડી રહ્યો છે એક ભક્ત ઊભો છે મેં બી ભક્ત છું હું બી ભક્ત છું ભાઈ હું બી ભક્ત છું દીપ જોશી શું બૂટ લેવા તારે શૂઝ કહેવાય અને શૂઝ શું કહેવાય હા તો અહીંયા અમે એક શોપ જોઈ હતી તો મેં એને પૂછ્યું બૂટ લેવા તો મને કીધું બૂટને એને શૂઝ કહેવાય પણ મેં તો પીપલ હા ઓરિજિનલ બ્રાન્ડ છે ને જુગાડી ભાઈ લારી બી ઊભી રહે છે એ બંધ થઈ ગઈ આપણે પેલા ગલીમાં ત્યાં ને ત્યાં જ એની લારી હતી બહુ પહેલા તઈ ખાતા નહીં આપણે ખબર આજુબાજુ હતો ત્યારે ચલો હવે ગણપતિ જોવા જઈશું તો અમે હાલમાં સિટીમાં આવી ગયા છે બહુ બધા ગણપતિ કવર કર્યા છે નાના ગણપતિ જોઈ રહ્યા છે જો તમને ઈચ્છા હોય તો ફોટા તો મૂકી જ દઈશું વિડીયો નથી લેતા થોડી શોર્ટેજ છે હમણાં જગ્યાની શું હતા
પાછળ હોય હોય બોલો આવ્યું હોય સર કરેલા બોરે હવે હવે માટે શું કહો આવી ગયા છે અમે કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ત્યાં એને દીપ કાળું છું આપણે બધાની જોડે જ હતા તો હવે અમે આવી ગયા છે ગરબા રમવાની ઈચ્છા છે. બહુ જ ઈચ્છા કેટલું ચાલવાનું છે આવી ગયા છે મારી કિડની છે મારી કિડનીમાં લાલ ફોટા લ્યો કશા કાંઈ તો હવે કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ લાઈન બહુ મોટી હતી બોલો પછી તો બોલ ના બોલું. તું તારી ના ના આજે ઝઘડી લઈએ ચાલ પહેલા આઈ જા ચાલ કોણ બોલું ચલો ચલો પેલા બોલ દો કાલુપુરા બેટા ભાઈ થાકી ગયા છે અમારા. થેન્ક યુ કહેવા માટે તો હવે અમે લોકો કાલુપુરા સાર્વજનિક યુવક મંડળનું પતાવી દીધું છે દર્શન લાઈન બહુ લાંબી હતી તો બી થઈ ગયા છે દર્શન, હવે બહાર નીકળી ગયા છે. થાક છે નસ્પત, પેટ પૂજા કામ થઈ જાય પબ્લિક બી જઈ રહી છે. શું કેવું તમારે? લવર્સ ઓફ ગ્રાફર ચલો હવે રસ્તા હવે ખાવા કંઈક ખાવા જઈએ. દર્શન કરીને નીકળીએ તમે. ઓકે ચલો બાય. અમારો મિત્ર આવી ગયો છે હવે. વોટ ફોર જોશી વોટ ફોર શું કાર્યક્રમ કરીને આવ્યો છે એમ તો કહો. કોણ હું જાય હું તો થોડી મારો પ્રશ્ન પૂછો. દર્શન કરીને મિત્ર મંડળી ગણપતિ વિસર્જનમાં આવી ગયા છે ભાઈ અમે યા નવલખી ગ્રાઉન્ડ જોઈ શકો છો. વિસર્જન માટે આવી ગઈ છે મૂર્તિ, બહુ મોટી છે. રાતના કેટલા વાગ્યા છે? રાતના 2:30 વાગવા આવ્યા છે અને અમે આવી ગયા છે વિસર્જનમાં. આ વિસર્જન કરીને ચાલે આ લોકો શિવજી સવારીમાં જોઈ શકો છો. અમે અહીંયા વિસર્જન જોવા આવી ગયા છે. રાતના વાગ્યા છે 2:30 અને ખાસા બધા ગણપતિના વિસર્જન અમુકના થઈ ગયા છે, અમુકના થઈ રહ્યા છે. બસ દાદા આવીને જતા રહ્યા ક્યારે એ ખબર બી ના પડી. શું કહ્યું છે જોશી દાદા? બરાબર છે, શું કરવાનું હવે? અહીં એક ગણપતિ માટે આરતી ને એનું કરી રહ્યા છે આ લોકો. કહેવાય ને ખરાબ ટાઈમ બહુ મોટો લાગે, લાંબો લાગે, સારો ટાઈમ બહુ નાનો. હા ત્યારે જતો રહ્યો સારો ટાઈમ ખબર જ ના પડે. આ લોકો બી વિસર્જન કરીને ચાલ્યા બધા. જોઈ શકો છો તમે મૂર્તિ. ગણપતિને વિદા કરવામાં મજા નહીં આવી યાર, દુઃખ જ જેવું લાગે છે. को फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा.
फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा टके જોઈ શકો છો તમે રાતના 2:30 વાગે બી ઉત્સાહ બધાનો. શું કહો છો મિત્રો? અમે બી ઉત્સાહિત છીએ. બધાય ઉત્સાહ બધાય ડાન્સ કેમ બતાવો તો બસ તો હવે અમે વિસર્જન જોઈ રહ્યા છીએ. ચાલુ જ વિસર્જન બધા ગણપતિની આરતી કરી રહ્યા છે. અમુક વિસર્જન કરીને પાછા જઈ રહ્યા છે. પબ્લિક ક્યારે 7 દિવસ પછી ગયા ખબર ના પડે. થાલા ફોર રીઝન ઇઝ વેરી અર્લી થાલા પર એડો જતા ના છે સારો ટાઈમ. જોઈ શકો છો રામલલા ચાલે એમના ઘરે. વનવાસમાંથી હવે જશે મહેલમાં. મહેલમાંથી હવે વનવાસ માટે જઈ રહ્યા છે પાછા. આ એક ગણપતિ તૈયાર છે વિસર્જિત થવા માટે. ઓફકોર્સ આવે યાર, આપણાને આવે તો એમને કેમ ના આવે. સંપૂર્ણ યુવક મંડળ સમર્પણ મારું ગુજરાતી થોડું વીક થઈ ગયું છે. સમર્પણ યુવક મંડળ આપણું હાર્દિક સ્વાગત કરે છે. તાલીઓ પાડો છોકરાઓ. જોઈ શકો છો સમર્પણના ભગવાનજી દાદાશ્રી. એક પછી એક દેખાય છે પૈસા દાદા દેખાતા નહીં, લાઈટ બહુ મારી આ લોકોએ. બસ આપણે જઈ રહ્યા છે આગળ. એક ગણપતિ જાય છે ટ્રેનમાં બંધાય છે. બસ દાદા રેડી થઈ ગયા છે જવા માટે. દીપ સોલંકી, દીપ જોશી, બે દીપ. અમે 2 દીપડાઓ લઈને જંગલી જાનવર લઈને ફરીએ છીએ. રામલલા भी चला आई रहा. सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मेरे तारे सारे दिन करते